અમદાવાદમાં વરસાદ બાદ વેજલપુરના ધારાસભ્ય મેદાને ધારાસભ્ય અમિત ઠાકર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। શ્રીનંદનગર વ્રજ વિહાર સહિતની સોસાયટીમાં ધારાસભ્ય પહોંચ્યા। શ્રીનંદનગરને બાદ કરતા તમામ સ્થળે પાણીનો નિકાલ થયો હોવાનો ક્યાંક દાવો કરાયો। શ્રીનંદનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે વધારાના પંપ મુકાયા। અસરગ્રસ્ત સ્થાનિકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરાઈ। શ્રીનંદનગરમાં નવી સ્ટ્રોમ વોટર લાઇનનું કામ ચાલુ। મે 2027 સુધી નવી સ્ટ્રોમ વોટર લાઇન તૈયાર થઈ જશે। નવી સ્ટ્રોમ વોટર લાઇનથી વરસાદી પાણીનો પણ નિકાલ થશે। અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સ્થિતિ સામે આવી હતી, ખાસ કરીને વેજલપુરની અંદર કેટલીક સોસાયટીઓની અંદર જે વરસાદી પાણી છે તે ભરાયા હતા। શ્રીનંદનગર વ્રજ વિહાર સહિતની સોસાયટીઓમાં ત્યારે ધારાસભ્ય છે અમિતભાઈ ઠાકર, તેઓ હાલ જેટલી પણ સોસાયટીઓની અંદર વરસાદી પાણી ભરાયા છે ત્યાં લોકો સાથે સમીક્ષા કરવા માટે આવી પહોંચ્યા છે। જોઈ શકાય છે કે લોકોની વચ્ચે અત્યારે હાલ ધારાસભ્ય પહોંચ્યા છે અને ધારાસભ્ય દ્વારા જે પાણીનો ભરાવો થયો છે તેના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની જે સમીક્ષા છે તે હાલ કરવામાં આવી રહી છે અને જે આ પાણીના નિકાલ માટે કઈ પ્રકારે જે પંપો મૂકવા અને કઈ રીતે ઝડપથી લોકોના ઘરોમાં જે પાણી ભરાય છે, સોસાયટીમાં ભરાયા છે તેનો નિકાલ આવે તે માટેના આ જે પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કે અત્યારે હાલ જે ધારાસભ્ય છે અમિતભાઈ, તેમની સાથે વાતચીત કરીશું। અમિતભાઈ, વેજલપુરમાં ખાસ કરીને આપના વિધાનસભાની જેટલી પણ વિસ્તારો છે, શું પરિસ્થિતિ છે વરસાદ બાદ? બેન, વેજલપુરમાં પાણી ભરાવું આ એક ખૂબ મોટી સમસ્યા હતી, પરંતુ શ્રીનગર વાળો એરિયાને બાદ કરતા લગભગ આખા વરસાદ બંધ થતાની સાથે બેઝમેન્ટોને છોડીને બધી જગ્યાએ એરિયાના એકે રોડ ઉપર તમે પાણી જોયું નહીં હોય। એ છેલ્લા 5-7 એટલે જે મહેનત છે આના કારણે અમને એટલો વિષયનો આનંદ છે। શ્રીનગર બી અમારા ધ્યાન બહાર નથી। શ્રીનગરની અંદર બી અહીંના જ બધા ચેરમેનો મારી સાથે આવ્યા હતા, બધા જ સંગઠનના કોર્પોરેટરો બધા સાથે હતા અને જે 39 કરોડની પાઇપલાઇન ઉપર કામ ચાલુ થયું, અડધી પાઇપલાઇન બી થઈ ગઈ છે। જે પાઇપલાઇન આવતા ટેન્ડર મુજબની મે 27માં આ પાઇપલાઇન પૂરી થશે। આના માટે બાકીના જે કંઈ એના પમ્પિંગ સ્ટેશનો વધારે ઊભા કરવાના હોય તો એ જોડે જોડે એ બી માંગણી છે, પણ આ પાઇપલાઇન પૂરી થયા પછી અને એ ડેડિકેટેડ માત્ર શ્રીનગર માટે છે આ પાઇપલાઇન, અને એ ડેડિકેટેડ પાઇપલાઇનથી શ્રીનગરમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે અને જરૂર પડે તો હજી વધારે પમ્પિંગ સ્ટેશનોની મેં કમિશનર સંકલનમાં એ 6 મહિના પહેલાં વાત પણ કરેલી કે ખાલી પાઇપલાઇનની એની જોડે પમ્પિંગ સ્ટેશન પણ વધારો। તો આ દિશામાં અમે કામ કરી રહ્યા છે। લગભગ 2 મોટા સ્પોટ હતા, સેલા અને આ શ્રીનગર। તો સેલામાં જે મેઇન રોડ ઉપર તમે પાણી જોતા હતા બરાબર, એ મેઇન રોડ પણ આ વખતે ચાલુ છે બરાબર। જે સેલાની ક્લબો 7 બાજુ ભરાયું અને એ પાણી આ બાજુ આવ્યું એ વાત અલગ છે, પણ અમારી વિધાનસભામાં કુલ મળીને શ્રીનગરને છોડીને બધે પાણી ક્યાંય ભરાયા નથી। અચ્છા, શ્રીનગરની અંદર જે હાલની પરિસ્થિતિ છે, શું લાગે છે ક્યાં સુધી પાણીનો નિકાલ થઈ જશે? પાણીનો નિકાલ તમે જો, રોડ ચાલુ થઈ ગયા છે। કાલ રાતે જે એક્સ્ટ્રા પંપ હતા એ બી કમિશનર સાહેબ જોડે વાત કરીને ટોરેન્ટની અંદર વિશેષ વિનંતી કરીને જે એનો પાવર હતો એ 1800 કિલોવોટની જગ્યાએ 3600 કિલોવોટ જેટલો પાવર વધારવાની વિનંતી કરી। હું ટોરેન્ટનો બી આભાર માનું છું અને કમિશનરે બી એ જે રાતે 1:10 સુધીમાં જે બ્લોક આપવાનો એક હિંમતભર્યું પગલું હતું એ મારી વિનંતી ઉપર કમિશનરે એ પગલું બી લીધું અને એના કારણે બાકીના જે 6 ઉપરાંત બીજા 4 પંપ ચાલુ થયા અને એના કારણે જે શ્રીનગરની અંદર પાણી હતું એ પાણી જે હતું એ અત્યારે ઉતરી ગયું છે। જે રીતે આ હતા ધારાસભ્ય અમિતભાઈ કે જેમના દ્વારા અત્યારે હાલ વિસ્તારની સમીક્ષા કરવામાં આવી ને જે નવી લાઈન નાખવામાં આવી તેનાથી હવે આવતા ચોમાસે કદાચ શ્રીનગરની જે આ પરિસ્થિતિ છે તે નહીં સર્જાય તેવો તેમનો દાવો છે। અને બીજી તરફ લોકોને પણ જે સમયસર જમવાનું મળી રહે, ફૂડ પેકેટ્સ મળી રહે, પીવાના પાણીની વ્યવસ્થા હોય તે પણ કરવામાં આવી હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાગ્નિ, TV 13 અમદાવાદ।